મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રિક્ષા ચોરીના અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈદરપુરા પોલીસ. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર વબાંગ ઝમીર, સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર પિનાકિન પરમાર, ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર આર આહિર, ઈ ડિવિઝન નાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એમ ચૌહાણ અને પોલીસ ઇન્સ્પેક્ટર જે જોશીના માર્ગદર્શન હેઠળ અપડત ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અનિરુદ્ધસિંહ નાઓને હ્યુમન સોર્સ અને પોકેટ કોપ મોબાઈલ ફોનને આધારે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી મોહમ્મદ સુબાન મોહમ્મદ સબીરભાઈ શેખ ઉંમર 22 ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી નહેરુનગર ઝુંપડપટ્ટી ફુલવાડી ખાડામાં શાબરીનગરની બાજુમાં ચોક બજાર સુરતનાને મુદ્દામાલ સાથે પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી છે.